નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. કામગીરીને પગલે એકોટા દાંડિયા બજાર બ્રિજ બંધ રહેશે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં સિવિલ વર્કની કામગીરી અંતર્ગત તારીખ 27 માર્ચ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજ બંધ. શહેરમાં હાલ NHRCL દ્વારા મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના C5 પેકેજની સિવિલ કામગીરી ચાલી રહી છે. દરમિયાન વિવિધ વિસ્તારમાંથી પસાર થનારી બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર ગટર લોન્ચિંગની કામગીરી વખતે નાગરિકોની સુરક્ષા માટે જાહેર માર્ગો બંધ કરી દેવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 27 મીએ એકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર બુલેટ ટ્રેનના પિલ્લર પર ગટર લોન્ચિંગની કામગીરીને પગલે એકોટા દાંડિયા બજાર બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાશે. એકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપરથી પસાર થનારી બુલેટ ટ્રેનના પિલ્લર પર ગટર લોન્ચિંગની કામગીરી કરવામાં આવનાર હોવાથી આગામી તારીખ 27 થી તારીખ 8 સુધી તથા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી એકોટા દાંડિયા બજાર બ્રિજ તથા અંડરપાસ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવશે. જેના માટે વાહન ચાલકો મહારાણી નર્સિંગ હોમ 4 રસ્તા જેલ રોડ, ભીમનાથ નાકા, સૂર્ય પેલેસ હોટેલ 4 રસ્તા જેતલપુર બ્રિજ ઉપર થઈ જે તે તરફ જઈ શકાશે. મહારાણી નર્સિંગ હોમ 4 રસ્તા થઈ રાજમહેલ રોડ, મોતીબાગ તોપ 3 રસ્તા થઈ જે તે તરફ જવાશે. ઉપરાંત એકોટા 4 રસ્તા થઈ મુજમોડા સર્કલ તેમજ અલકાપુરી અગ્રસેન સર્કલ જે તે તરફ જઈ શકાશે. કામગીરી પૂરી થયા બાદ આ માર્ગ ઉપયોગ માટે ખુલ્લું કરી દેવાશે. વ્યાસ સાહેબ 15 દિવસ માટે દાંડિયા બજાર એકોટા બ્રિજ બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, શું કહેવા માગશો? આગામી તારીખ 27 થી 8 એપ્રિલ સુધી આ બ્રિજને ડાયવર્ઝન આપવામાં આવશે. બ્રિજ બંધ કરવામાં આવવાનો છે. આજે હાઈ સ્પીડ રેલનો પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન, એના અનુસંધાને જે એનો બ્રિજ છે, એકોટા બ્રિજની ઉપર જે બ્રિજ બનવાનો છે એની ટ્રેક બનવાની છે. એટલે L&T આપણી પાસે એની પરમિશન માગી છે. અગત્યનું કામ છે, મહત્ત્વનું કામ છે, જેથી આગામી 27 તારીખથી 8 એપ્રિલ સુધી આ બ્રિજ બંધ રહેશે. અને એના વૈકલ્પિક રસ્તાઓ જે છે એ તમે લાલબાગથી એકોટા તરફ જઈ શકશો મુજમોડા થઈને, અને આ તરફથી જવા માગો તો અલકાપુરી કરનાળું છે કાલાગોળા થઈને, અને એ પહેલાં તમારે વળવું હોય તો ભીમનાથ નાકાથી બીથી પણ વળી શકાય છે. એટલે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આપણી પાસે છે, જે આપણા માધ્યમથી તમામ વડોદરાના નાગરિકોને અમે જાણ કરવા માગીએ છીએ. જનતા માટે, જાહેર જનતા માટે દિશાસૂચક બોર્ડ કેવું કંઈક મારવામાં આવશે? હા, ચોક્કસથી અમે એ બોર્ડ તૈયાર કર્યા છે, અને એ બોર્ડ લગભગ અમે લાલબાગ બ્રિજથી ચાલુ કરીશું. આ બાજુ અકોટા સામેની સાઈડ યોગા સર્કલ સુધી મારીશું. આ દિશામાં અમે નરહરી સુધી મારીશું, કાલાગોળા સુધી મારીશું. સિટી તરફથી આવતા વાહનો માટે કીર્તિસ્તંભ છે, ખંડેરાવ માર્કેટ છે, દાંડિયા બજાર છે, તમામ જગ્યા પર અમે એના સાઇન બોર્ડ लगावाना चाहिए. गुड इवनिंग, मेरा नाम श्रीनिवासन, चीफ इंटरफेस मैनेजर हूँ L&T की तरफ से. हमको ये प्रोजेक्ट मिला गया है वडोदरा जो विश्वामित्री रेलवे स्टेशन से लेकर के चानी कैनाल तक का हमारा जो प्रोजेक्ट है, ये C5 प्रोजेक्ट है. ये प्रोजेक्ट जो टाइम पे चल रहा है. अभी यहाँ जो फाइनल एक जो एकोटा ब्रिज पे हमारा जो सेगमेंट डायरेक्शन जो करनी है, इसलिए हमने रिक्वेस्ट किया था वडोदरा ट्रैफिक पुलिस डिपार्टमेंट से हमने रिक्वेस्ट किए थे. 27 तारीख रात को से फिर 8 तारीख को अप्रैल तक का ये चलता रहेगा. हम लोग टाइमली कंप्लीट करने के लिए कोशिश करेंगे. हमारे हर तरह के जितने भी जो ब्रिजेस हैं, विश्वामित्री, पंडिया और छानी ब्रिजेस हैं, जितने भी जो टाइमली हमने कंप्लीट किए हैं, और ये ब्रिज भी हम लोग मैक्सिमम कोशिश करेंगे कि 8 तारीख के पहले हम कंप्लीट करने के लिए. आपका नाम? मेरा नाम श्रीनिवासन, चीफ इंटरफेस मैनेजर L&T की तरफ से, लार्सन एंड ट्यूब ग्रुप.